નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સતલાસણાના કોઠાસણના ચૌહાણવાસમાં રહેતા મોહબ્બતસિંહ ચૌહાણને વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ જાણવા મળ્યું હતું કે તેમના ભાઈ નારસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેઓ બોલતા નથી. પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં મોબાઈલની લાઇટમાં તપાસ કરતા નરસિંહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમના મોઢા, કપાળ, માથા અને બંને પગના ભાગે ગંભીર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સતલાસણા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકનો કબજો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સતલાસણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. મૃતકના ભાઈ મોહબ્બતસિંહ ચૌહાણે સતલાસણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી હત્યા પાછળનું કારણ અને હત્યારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણા શહેરના શોભાસણ રોડ પર જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટનાએ ચકચાર મચાવી છે. યુવતીને ભગાડી જવા જેવી બાબતનું મનદુખ રાખીને કેટલાક શખ્સોએ યુવકને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીઓને મહેસાણાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને હુમલામાં વપરાયેલા હથિયારો અને અન્ય પુરાવો એકત્ર કરવા માટે આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને 3 આરોપીઓના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે 4 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં હરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે. માર્કેટયાર્ડ થરાદમાં 1 માર્ચ 2026થી રવિવારથી 4 માર્ચ 2026 બુધવાર સુધી રજા રહેશે. આ નિર્ણય વેપારી મિત્રોની માંગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રજાના આ સમયગાળા દરમિયાન માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણ અને હરાજી સંબંધિત કોઈપણ કામકાજ થશે નહીં. ખેડૂતો, વેપારીઓ, મહેતા ભાઈઓ તેમજ હમાલ ટોલાટ ભાઈઓને આ અંગે નોંધ લેવા જણાવાયું છે. માર્કેટયાર્ડ થરાદ 5 માર્ચ 2026 ગુરુવારથી રાબેતા મુજબ ફરીથી કાર્યરત થશે. વાવ થરાદ એસઓજી પોલીસે થરાદ ટાઉન વિસ્તારમાં હેરોઇન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા ચલાવવામાં આવી રહેલી ડ્રગ્સ ફ્રી વાવ થરાદ ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા ઈસમ પાસેથી રૂપિયા 1,17,000ની કિંમતનું 5.850 ગ્રામ હિરોઈન મળી આવ્યું હતું. એસઓજી તેમને ચોક્કસ બાતમી મળી હતી કે થરાદ ટાઉન વિસ્તારમાં એક ઈસમ તેની મોટરસાયકલ પર ડ્રગ્સ, હિરોઈન જેવા પદાર્થ વેચાણ કરવા આવવાનો છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન જમડા ગામના મહેન્દ્રભાઈ રાજપૂત નામનો વ્યક્તિ તેની મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયો હતો. રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. પરીક્ષાના ત્રીજા દિવસે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર વિદ્યાર્થીઓને સહેલું લાગ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે હોળી ધૂળેટીના તહેવારને કારણે 4 દિવસની રજા બાદ 5 માર્ચથી ફરી પરીક્ષા શરૂ થશે. સાબરકાંઠા જિલ્લામાં શનિવારે સવારે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાઈ હતી. હિંમતનગર અને ઈડર ઝોનમાં 42 કેન્દ્રો પર 836 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. કુલ 21,920 વિદ્યાર્થીઓમાંથી 21,151 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 769 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતે પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પેપર અંગે પ્રતિક્રિયા આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ પેપર સહેલું હોવાનું જણાવ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.